ચાલો, જય શ્રી કૃષ્ણ. તો આજનો આપણો વિષય છે કે સમયને સાધો અને જીવનને શ્રેષ્ઠ બનાવો. ભગવાને દરેક માણસને 24 કલાકનો સમય આપ્યો છે. એ બાબતમાં તેમણે કોઈની સાથે પક્ષપાત કર્યો નથી. સમય નદીમાં વહેતા પાણીની જેમ નિરંતર સરતો જાય છે. તે સતત વહેતો રહે છે, કદાપી કોઈના માથે થોપતો નથી. જો સમયનો સદુપયોગ ન કરીએ તો તે આપણા હાથમાંથી વયો જાય છે. મોટાભાગના માણસો સમયનું મૂલ્ય તથા મહત્ત્વ સમજતા નથી. તેઓ આળસ તથા પ્રમાદમાં સમય વેડફતા રહે છે. આટાવડા ગલ્લા ટપ્પા મારવામાં સમય પસાર કરે છે, પરંતુ મૂલ્યવાન સમય વહી જાય પછી પશ્ચાતાપ કરવા સિવાય બીજું કશું તેમની પાસે રહેતું નથી. વાસ્તવમાં માણસની પાસે જો કોઈ સાચી મૂડી હોય તો તે વર્તમાન સમય જ હોય છે. માણસ જીવનમાં જે કાંઈ કરવા ઈચ્છે છે, જે બનવા ઈચ્છે છે અને જે મેળવવા ઈચ્છે છે તે આ વર્તમાન સમયનો સદુપયોગ કરીને જ પ્રાપ્ત કરી શકે છે. જે સમય વહી ગયો છે તે પાછો આવવાનો નથી. દરેક સવારથી આપણા નવા દિવસનો શુભારંભ થાય છે. આપણે જો ઈચ્છીએ તો દરેક દિવસનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાની એક રૂપરેખા ઘડી શકીએ અને દરરોજ રાત્રે દિવસભરની સફળતા તથા થયેલી ભૂલોની સમીક્ષા કરીને બીજા દિવસે તેમાં સુધારો કરવાનો સંકલ્પ કરી શકીએ છીએ અને એમાં મન દ્રઢ નિશ્ચય કરી જેમ કામમાં આજે સફળતા નથી મળી તે માટે તે કામને ફરી કરવું, આમ નિશ્ચય કરી અને સફળતા મેળવવા માટે કામ માટે આગળ વધવું. આમ જો દરરોજ સમીક્ષા કરતા રહેવાથી આપણા દરેક દિવસનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા જીવનને શ્રેષ્ઠ ઉત્તમ બનાવીને પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ભૂતકાળનું કોઈ મહત્ત્વ નથી. એ સમય તો આપણા હાથમાંથી સરકી ગયો છે. તે કદાપી પાછો આવવાનો નથી. ગયેલા સમયને ભૂલીને વર્તમાનના સમયમાં આગળ વધવા તો આપણા હાથમાં છે. જો આપણે વર્તમાનને સાધી લઈએ અને તેનો ઉત્તમ રીતે સદુપયોગ કરી શકીએ તો આપણે આપણા જીવનને શ્રેષ્ઠ, પ્રાણવાન, સુખદ અને યશસ્વી બનાવી શકીએ. જો આપણે જીવનમાં સફળતા મેળવવી હોય, પ્રગતિ તથા ઉન્નતિ કરવી હોય તો આપણે જાગ્યા ત્યાંથી સવાર માનીને આપણા જીવનની દરેક પળનો સદુપયોગ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ. જેમણે સમયને સાધ્યો છે અને જીવનની પ્રત્યેક પળનો સદુપયોગ કર્યો છે તેઓ જ જીવનમાં આગળ વધી શક્યા છે. આળસુ તથા પ્રમાદી લોકો સમયનું મૂલ્ય સમજતા નથી. એની પરિણામે તેઓ જીવનમાં ઉન્નતિ કરી શકતા નથી, પ્રગતિ કરી શકતા નથી. મોટાભાગના લોકો સમયનું મહત્ત્વ અને મૂલ્ય ન સમજી શકવાના કારણે તેનો સદુપયોગ કરી શકતા નથી. ઘણા લોકો કયા કામને પ્રાથમિકતા આપવી જોઈએ તે નક્કી કરી શકતા નથી. ઘણા માણસોને કામને ટાળતા રહેવાની કુટેવ હોય છે, તો કેટલાક માણસો એકસાથે અનેક કામ કરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ કામમાં અસફળતા મળે કે ભૂલ થઈ જાય તો તેઓ ભયભીત થઈ જાય છે અને તે કામને અધૂરું છોડી દે છે, પરંતુ આમ ન કરવું જોઈએ. હર કોઈ કામમાં સફળતા ન મળે તો તે કામને છોડી ન દેવું જોઈએ. તે કામને સફળતા મેળવવા માટે આગળ વધવું જોઈએ. જો કામકાજના સ્થળે અસ્તવ્યસ્ત ભરેલું વાતાવરણ હોય તો કામમાં સફળતા મળતી નથી. અસ્તવ્યસ્ત તથા ખોટી જીવનશૈલી, વ્યસનો તથા ખોટી ટેવો પણ આપણી ઉન્નતિમાં અવરોધરૂપ બને છે. એ બધાના પરિણામે આપણો ઘણો સમય બરબાદ થઈ જાય છે અને આપણે આગળ વધી શકતા નથી. સમયનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે માણસે પોતાનો સમય ક્યાં, કેટલો અને શાથી વેડફાય છે તેના તરફ ધ્યાન આપવું જોઈએ. જે કારણના લીધે સમય નષ્ટ થતો હોય અને આપણી ઉર્જા વેડફાતી હોય તે કારણને દૂર કરવું જોઈએ. દરેક કાર્ય તેના નક્કી કરેલા સમયે પૂરું થવું જ જોઈએ. તેને કદાપી બીજા દિવસ પર ટાળવું ન જોઈએ. જે કાર્ય મહત્ત્વના હોય તેમને સૌથી પહેલાં હાથ ધરવા જોઈએ અને નક્કી કરેલા સમયે પૂરા કરવા જોઈએ. જો જીવનમાં કોઈ પણ કામ હોય, આજે કરશું, કાલે કરશું, પરમ દિવસે કરશું, એમ કરતાં જેમ આપણે પગથિયા મૂકીએ તેમ આપણું કામમાં નિષ્ફળતા મળતી જાય છે, આપણને સફળતા મળતી નથી. પણ લક્ષ્ય એક જ હોવું જોઈએ કે જે કામ લીધું છે તેમાં જીવનમાં આગળ વધવાની અને વધ્યા કરવાની આપણામાં મહાનતા હોવી જોઈએ. તેમણે પોતાના સમયની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કર્યો છે તે જ મહાન બન્યો છે. જેઓ જીવનને પ્રેમ કરતા હોય તેમણે આળસમાં સમય ન વેડફવો જોઈએ.
દરરોજની કાર્ય યોજના બનાવો અને કયા કામને પ્રાથમિકતા આપવાની છે તે નક્કી કરો. પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર દરેક કાર્યને પૂર્ણ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરો. થયેલા કાર્યની સમીક્ષા કરો અને જે ભૂલ થઈ હોય તેનું પુનરાવર્તન ન થાય અને ધ્યાન રાખો. જે કાર્ય કરવાના હોય તેની યાદ બનાવો. હરરોજ સવારે જાગતા પહેલાં એક લિસ્ટ બનાવો કે આજે મારે આ કામ કરવાનું છે. મને ગઈકાલે આમાં નિષ્ફળતા મળી હતી, તો આજે એ કામમાં સફળતા મેળવવા માટે મારે શું કરવું જોઈએ તેની યાદી બનાવો. આનાથી કયું કામ પહેલાં કરવું જેવું છે તેની ખબર પડશે. યાદી પ્રમાણે કેટલા કામો થયા અને કેટલા બાકી રહી ગયા તેની સ્પષ્ટ ખબર પડે છે. થોડા સમયે સાપ્તાહિક, માસિક તથા વાર્ષિક કાર્યોની સમીક્ષા કરતા રહો. દરેક કાર્ય તેની નક્કી કરેલી સમયમર્યાદામાં પૂરું થાય એવો પ્રયાસ કરો. ક્યાં ચૂક થઈ તેના પર વિચાર મંથન કરો અને તે ભૂલનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખો. કયા કામ માટે કેટલો સમય જરૂરી છે તે નક્કી કરો અને તે પ્રમાણે કાર્ય પૂરું કરવાનો પ્રયાસ કરો. સમયમાં અનુશાસનનું પાલન કરો. ગુજરાતના મહાન વ્યાકરણકાર શ્રી કે શાસ્ત્રી વૃદ્ધાવસ્થામાં પણ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા હતા. જે લોકો જીવનની એક ક્ષણ પણ બિનજરૂરી કાર્યમાં વેડફતા નથી તેઓ જીવનમાં ઊંચી સફળતા મેળવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન સમય પાલનની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. દરેક કાર્ય તેના નિર્ધારિત સમયે પૂરું થવું જ જોઈએ એવો આગ્રહ રાખતા. જે કાર્ય મહત્ત્વપૂર્ણ અને અઘરું હોય તેને સવારે સૌથી પહેલાં કરવું જોઈએ, કારણ કે સવારમાં આપણામાં ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે અને આપણા મનમાં પણ સ્ફૂર્તિ અને ઉત્સાહ હોય છે. આથી સવારની તાજગીના પરિણામે એવું મુશ્કેલ કાર્ય સારી રીતે અને ઝડપથી પૂરું થાય છે. પછી બચેલા સમયનો બીજો કાર્ય કરવામાં સદુપયોગ કરી શકાય. એક સમયે એક જ કાર્ય હાથ ધરો અને તેમાં જ મનને કેન્દ્રિત તથા એકાગ્ર કરો. એવું કરવાથી કાર્ય સારું થશે તથા સંતોષ થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ પોતાને જે વિષયમાં સમસ્યા હોય અથવા તો જે વિષય અઘરો લાગતો હોય તેનો અભ્યાસ પ્રાતઃકાળના તાજગીપૂર્ણ વાતાવરણમાં કરવો જોઈએ. એક વિષયની તૈયારી થઈ જાય પછી ક્રમશઃ બીજા વિષયને હાથ ધરવો જોઈએ. એવું કરવાથી ધીમે ધીમે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને અભ્યાસ કરવાનો ઉત્સાહ પણ ટકી રહે છે. એક જ વિષયનો આખો દિવસ અભ્યાસ કરવાથી કંટાળો આવે છે અને તે વિષયમાં નીરસતા પેદા થાય છે. આથી તેમાં આપણે આગળ વધી શકતા નથી, તે વિષયને આપણે યાદ કરી શકતા નથી. આથી વધુમાં વધુ 2 કલાક વિષય બદલી નાખવા જોઈએ. જ્યારે થાક તથા કંટાળો અનુભવાય ત્યારે વચ્ચે થોડો વિશ્રામ કરવો જોઈએ. એ દરમિયાન થોડું આમ તેમ ફરવું જોઈએ. શુદ્ધ હવામાં પ્રાણાયામ પણ કરી શકાય. 2-5 મિનિટ દોરી કૂદ જેવી રમત પણ રમી શકાય. તાજગી મળે એવું કોઈ બિન નશાકારક પીણું પણ લઈ શકાય. મનપસંદ સાત્વિક, પવિત્ર અને મધુર ગીત પણ સાંભળી શકાય. અથવા તો આપણને કોઈ પણ ધાર્મિક પુસ્તક કે કોઈ પણ સાહિત્ય વિશે રસ હોય તો પણ તે પણ વાંચી શકાય છે. જ્યારે આપણું કામ ચાલુ હોય ત્યારે બીજા નવરા માણસો આપણી સાથે વાતો કરવા આવી જાય એવું પણ બને. એવા સમયે વિવેક બુદ્ધિથી આરોગ્ય નિર્ણય લેવો જોઈએ. વાતચીત ટૂંકમાં પતાવીને પોતાનો મૂલ્યવાન સમય વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે કોઈ ઉદ્યોગ ધંધો કરતા હો તો યોગ્ય વ્યક્તિઓને યોગ્ય કામ સોંપો. એક જ માણસ બધા કામ સારી રીતે કરી શકતો નથી. દરેકની આવડત તથા સ્વરૂચિ અલગ અલગ હોય છે. તેથી દરેક માણસને તેની પાત્રતા મુજબનું કામ સોંપો. એના પરિણામે કાર્ય સારું પણ થશે અને ઝડપથી થશે. કેટલાક લોકો ચાલુ કામે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. એના પરિણામે તેમની એકાગ્રતાનો ભંગ થાય છે. આથી કામના સમયે મોબાઈલ તથા સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. આજે અનેક લોકો કામ ધંધાના સમયે પણ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. એના પરિણામે તેઓ કામમાં એકાગ્રતા રાખી શકતા નથી. પરિણામે કાર્યની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે. જો તમે થોડુંક મનોરંજન મેળવવા ઈચ્છતા હો તો પોતાનું કામ પૂરું કર્યા પછી એના માટે થોડોક સમય ફાળવી શકાય. જો ધ્યાન રાખવામાં ન આવે તો મોબાઈલના કારણે આપણો ધંધાનો ઘણો બધો સમય બરબાદ થઈ જાય છે. આથી આ બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે. પોતાના કાર્યને શ્રેષ્ઠ રીતે પૂરું કરવાનો પ્રયાસ કરો. કદાચ કોઈ કારણવશ તેમાં સફળતા ન મળે તો નિરાશ ન થવું. જો આપણે આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો સમજશો
કે ઓછા સમયમાં વધારે કામ થાય છે. જીવનમાં સફળતા મેળવવા અને પ્રગતિ તથા ઉન્નતિ સાધવાનું સમય બંધન ખૂબ જ જરૂરી છે. સમય પ્રબંધન રાખવાથી દરેક કાર્ય તેની સમય મર્યાદામાં અને સારી રીતે પૂરું થઈ શકશે. વળી બિનજરૂરી માનસિક તણાવથી પણ મુક્તિ મળશે. કામ સારું અને સુંદર રીતે થવાનો આનંદ પ્રાપ્ત થશે. આપણે ક્રમશઃ સફળતાના ઉચ્ચ શિખરો સર કરી શકીશું. આપણને જે સમય મળ્યો છે તેનો સદુપયોગ કરીને આપણા જીવનને ધન્ય બનાવી શકીશું અને જીવન લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. સમય પાલનથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આપણી કુશળતાનો વિકાસ થાય છે. આપણું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે તથા સમાજ તરફથી સન્માન મળે છે અને જીવનમાં સફળતા મળવાથી આપણું જીવન સાર્થક થયું છે એવી અનુભૂતિ થાય છે. જીવનમાં ઉત્સાહ તથા પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે અને માણસ આશાવાદી બને છે. આ બધા માટે સમયને સાધવું અનિવાર્ય બની જાય છે અને હર કોઈ પણ કાર્ય તમે કરો અને સફળતા મેળવવાની સાધનાથી કરો તો સફળતા મળે ને મળે જ. અસ્તુ.